आद्य सकृत स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की, श्रीमद करुणा सागर भगवान की, श्री नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, सर्वे संतन की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, गुरु गादी सारसापुरी की, कायम पंथ की, जगा स्थान की, कैवल धाम की, कथा प्रारंभ का साथ कैवल साहे। जय कैवल अंशो सात कैवल शाम। सतयुग त्रेता द्वापर कलिक जुग चतुर के जय बरने हो शांत शिरोमणि तिनक सुनो सकल चित्त दे अनंत ब्रह्मांडाधीश सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर मनुष्य देहधारी चैतन अंशों ने संबोधी ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा चिंतामणि ग्रंथ ने विषय कहे सतयुग त्रेता द्वापर कली के जुग चतुर के जेही उपस्थित धर्म विलासी सज्जन मल्लानी कथा नो आज चौथो दिवस छे। मल्ल जूनो नवसाद बराबर जूनो नवसाद गई काले अपनी कथा में सांभळ्युं के सकर्तानी इच्छा न होवा छतां धर्म मार्ग में श्रद्धाळु जीवों ने अवरे रस्ते दौरनार खल जीवोना सिद्धांत ने खुल्लू पाड़वा माटे सकर्ता कैवले परम गुरु कैवल वेत्ता भगवान करुणा सागर ने विश्व में पठाव्या। एमणे आवीने आ लोको साथे युद्ध न कर्युं, परंतु सकर्ताना आदेश प्रमाणे निज चैतन्यदर्शी सत्संग संभळाव्यो। सज्जन समाज में परिस्थिति को जुदी छे। समाजनी परिस्थिति शुं छे? આપણે સારા દેખાવા માટે સારું કરવાના બદલે બીજાને જ હલકો વર્ણવીએ છીએ। ભગવાન કરુણા સાગરે ખલ જીવોને ખુલ્લા પાડવા માટે એવી પ્રવૃત્તિ ન કરી। એમણે જગતના શ્રદ્ધાળુ જીવો આગળ નિજ ચૈતન્યદર્શી સત્સંગથી आपनपो अने पतिपद नो न्याय करी बतायो। न्याय थी सत्संग संभळाव्या पछी जगतना जीवो पर छोड़ी दीतो के भाई हलका भारे नो तोल करी
સારનો સ્વીકાર કરો, અસારને છોડી દો. ભગવાન કરુણા સાગરે એવું ના કહ્યું મારું જ સ્વીકારી લો અને બીજાનું છોડી દો, પણ એમણે સત્ય વસ્તુની પ્રતીતિ કરાવ્યા પછી કે તમારી બુદ્ધિથી તમે હલકા ભારેનો તોલ કરો અને સારનો સ્વીકાર કરો. જો કે આ વાતને સર્વાંગે બધા જ સ્વીકારી લે એવું તો કદી શક્ય નથી. સકર્તાએ દયાળુને કહ્યું કે સામાન્ય જીવ, માયામુખી જીવ, અલ્પગતિ વાળો જીવ કદાચ તારા સિદ્ધાંતને ન સમજે તો તું મનમાં દુઃખ ન કરીશ. લખ્યો ઘાસ ફૂસ બર જાય બહાવત કણકુ રખો બચાઈ. જે ઘાસ ફૂસ જેવા છે ભલે કાળ પક્ષમાં ખેંચાઈ જાય, પણ કણ જેવા છે ને બચાવી રાખો. સજ્જનો તમને એક દાખલો આપું. તમે કદાચ ખેતી કરી હોય અને બાજરી કે જુવાર પકવી હોય, જૂની પ્રથા પ્રમાણે, અગર તો અત્યારે ઠેસરની પ્રથા પ્રમાણે તમે બાજરી લણી, ઠેસરથી બાજરી પીલી, એક બાજુ બાજરીના કોથળા ભરાય અને બીજી બાજુ પેલું પવનથી ઉડીને બહાર નીકળે શું કહેવાય? દૂધો. તમે પછી જે કહેતા હોય તે, એનો મોટો ઢગલો થાય. હવે બંનેનું કદ જોવામાં આવે તો બાજરીનો ઢગલો મોટો હોય કે દૂધોનો ઢગલો મોટો હોય? પેલા દૂધોનો ઢગલો મોટો હોય, જે ઘાસ છે ને ઉડીને નીકળેલો એનો મોટો હોય. હવે બાજરીના કણ તો એ કોથળા ઘરે લઈ જાય અને પેલો ઘાસનો ઢગલો ત્યાં પડી રહે. એટલામાં જોરથી પવનનું વાવાઝોડું આવ્યું. આ બધા ઉડીને બીજી સાઈડે હેડવા મળે તે વાડમાં જઈને ઢગલો થઈ ગયા. હલકો એટલે ઉડે ને, વાડમાં ઢગલો થઈ ગયા. કદાચ થોડા ઘણા કણ ત્યાં વેરાયેલા હોય એ પવનથી ઉડી જાય ખરા? ના, કણ પવનથી ન ઉડે. કણ જમીનમાં ચોટેલા જ રહે અને પવનથી ઉડાડી ન લઈ જાય, પણ પેલો દૂધોને પવન ઉડાડી જાય. ખૂણામાં દૂધોનો ઢગલો થયો છે અને બીજી સાઈડથી પવન આવે તો પહેલી બાજુ ઉડાડી જાય પાછો. આ તો એક નાનું રૂપક લીધું. જેનામાં સિદ્ધાંતની સ્થિરતા નથી એને ઓમનો પવન આવે તો એ બાજુ ટોળું હેડ્યું. મોરારી બાપુ આયા તો એ બાજુ હેડ્યું ને આશારામ બાપુ આયા તો તે બાજુ આ દૂધોનું ટોળું હેડે. જાવ સાંભળો એનો વાંધો નથી, પણ જેનામાં સિદ્ધાંતની પકડ હોય એ ત્યાં ગયા પછી પણ પોતાના સિદ્ધાંતને અગ્રસ્થાન રાખે. બાયા કથા કરે છે, ઉપદેશક છે, સભા ભરીને બેઠા છે, પણ એમનું સિદ્ધાંત બ્રહ્મ સિદ્ધાંત સુધીનું છે કે જીવ સુધીનું છે કે અંશ સુધીનું છે એ નિર્ણય કરીને આવે. એ બાપુના પ્રવચનમાં અંજાઈને પાછો તો ચેલો ના થઈ જાય. થઈ જવું જોઈએ, પણ ક્યારે આપણા સિદ્ધાંત કરતા એનો લક્ષ્ય આગળ ન હોય તો થવું જોઈએ, પણ દુનિયામાં કદી શક્ય નથી. સજ્જનો, કરુણા સાગર જે પદની તાળવણી કરી, જે અંશ અંશીનો લક્ષ્ય તાળવી બતાવ્યો, એના પર દુનિયામાં કોઈ વ્યક્તિ અધિક પદ બતાવી શકે એમ નથી. છેલ્લો નિચોડ કે જેને વેદે નેતિ પોકારી એ નિચોડ કરુણા સાગરે અંશ અંશીના લક્ષ્યમાં આપી દીધો છે. એટલે જાવ સાંભળો, પણ એનું જ્ઞાન કેટલી કેટેગરીનું છે સાંભળીને પાછા આવો, પછી વિચારો કે ના, લાખો માણસો ભેગા થયા હતા, કરોડો રૂપિયા ખર્ચાયો તો, પણ સિદ્ધાંતમાં તો સકર્તા સિદ્ધાંત આગળ છે. કરુણા સાગરનો લક્ષ્ય આગળ છે. જનતા ભલે થોડી ભેગી થાય પણ સિદ્ધાંત સર્વશ્રેષ્ઠ સકર્તા સિદ્ધાંત છે. એવું જો નિર્ણય કરીને આવે તેને કણ કહેવાય. અને જો દૂધોની પેટ જે બાજુ ટોળું હેડી એ બાજુ હેડે તો દૂધો કહેવાય. વરસાદ આવે ને ખેતરમાં કણે થોડા ઘણા પડ્યા હોય, દૂધોનો ઢગલો પડ્યો હોય, વરસાદ આવે ને એટલે કણ ઊંઘીને છોડવો તૈયાર કરે અને દૂધું કોવાઈને ખાતર થઈ જાય. પાછો ફેરા
ડૂઢો એનું કવાઈને શું થાય? ખાતર થાય. અને પેલો કણ વરસાદથી પલળે એટલે એનો છોડવો તૈયાર થાય અને એના ઉપર 5, 10, 15 એનો ડૂડો આવે અને વળી પાછો મોલ તૈયાર થાય. એક કણ અનેક કણ પેદા કરે. એક ડૂડું બીજું ડૂડું પેદું કરે. એક ઘાસનું જે તરણું છે બીજું તરણું પેદું કરે ના. ઉત્પત્તિ કણમાં સમાયેલી છે. તમને ખ્યાલ આપો, ભગવાન કરુણા સાગર કક્કામાં એક ચોપાઈ લખી છે, તત્તા તરુવર એક અનુપા બરની શકુ નહીં ઝાકો રૂપા ત્રિગુણ શાખ જાણો તંત પાંખડીઓ તે જુગ અનંત પત્ર પુષ્પ જગત વિલાસા ફળ લાગે અંકુર હરિદાસા પારન પામે શેષ ફનુપા તત્તા તરુવર એક અનુપા. આ વૈરાટ રૂપી વૃક્ષની વાત છે. આ ભગવાન કરુણા સાગરે કક્કાના તક્ષરમાં વર્ણવ્યું છે. કે છે એક એવું વૃક્ષ છે એની ઉપમા બીજને લાગે કે છે અનુપમ વૃક્ષ છે. એનું એક થડ છે અને 3 મોટો ડાળ છે. એ થડ કયો? નિરંજન. બાપજીએ વૈરાટ રૂપી વૃક્ષનું થડ નિરંજનને ગણાવ્યા છે. ત્રિગુણ શાખ, જે 3 ગુણ પ્રધાન્ય શાખાઓ, રજોગુણ પ્રધાન્ય બ્રહ્મા, તમોગુણ પ્રધાન્ય શિવ અને સતોગુણ પ્રધાન્ય વિષ્ણુ. આ ત્રિગુણ શાખ જાણો તંત અને પોખડીઓ તે જુગ અનંત. એ 3 શાખાઓના આધારે અસંખ્ય પોખડીઓ છે. કોને? વૈરાટ રૂપી વૃક્ષને. પોખડીઓ તે જુગ અનંત. પત્ર પુષ્પ જગત વિલાસા. એ ઝાડના ઉપર પુષ્પ આવે ને પાંદડો આવે, દરેક ઝાડને હોય છે. એ કોણ? આ જગત. આ જે જન્મ ને મરજ ભાદુકીટ સંસાર જે ઘાટો છે એની ગણતરી વૈરાટ વૃક્ષના પુષ્પ અને પાંદડો બરાબર ગણી. પણ કોક પ્રભુનો લાડીલો ભક્ત હોય તો એની ગણતરી ફળ લાગી અંકુર હરિદાસા. કોઈ હરિનો દાસ હોય એ વૃક્ષનું ફળ છે. એ વૃક્ષનું ફળ છે. પાર ને પામે શેષ ફનુપા તત્તા તરુવર એક અનુપા. બાપજી કહે છે આનું વર્ણન કરતા હજારો ફણવાળા શેષ નારાયણ પણ પાર પામી શકે તેમ છે નહીં. એટલે આ વૃક્ષને હરિનો દાસ અને ફળમાં ગણે. હું એ જ કહું છું કે જે કણ છે એ અંકુરવત છે. બાપજી આ અંગમાં કહે છે કે ઘાસ ફૂસ બરજાય બહાવત કણકુ રખો બચાઈ. સામાન્ય અલ્પગતિના જીવો કદાચ તમારું સિદ્ધાંત ન સમજે અને કાળના ખાતામાં ચાલ્યા જાય તો જવા દો, કઈ વાંધો નહીં. પણ જે અંકુરી છે, જે સમજવાળા છે, જેને સિદ્ધાંતની સમજ છે, જેને સકર્તાપદની તાલાવેલી લાગેલી છે, એઓને તમે ચેતાવીને પાછા વાળો કહે છે. દયાળુએ બીજા સિદ્ધાંત કરતા પોતાના સિદ્ધાંતની શ્રેષ્ઠતા જ્ઞાનથી તાળવી છે અને ખલ જીવોના સિદ્ધાંતને ખુલ્લું પાડ્યું કે આ એક પ્રપંચ છે, પાખંડ છે, આપનપોનો કોઈ ન્યાય છે નહીં. આજે દયાળુ એમ કહે છે કે આ સૃષ્ટિ રચાઈ એમાં બધા જ પુરુષો આવા થયા એવું નથી. આગલા પુરુષો જગતના જીવોને જત મત સંયમ નિયમ તપ વ્રત શીખવાડીને કઈ કલ્યાણની લાગણી બતાવી ગયા. સિદ્ધાંતની વાત અલગ છે પણ જીવોને બહેકાવી ગયા નથી. એટલે આજે દયાળુ કે છે સતયુગ ત્રેતા દ્વાપર કલી કે 4 યુગમાં જે જુદી જુદી કેટેગરીના મહાપુરુષો થયા એની વાત દયાળુ કરે છે. તમને એમ થાય કૈવલે 4 યુગ શું કા બનાયા? એકલો સતયુગ જ રાખ્યો હોત તો શું વાંધો ભાઈ? હવાડ આવત ના આવે? હવાડ નર્યું એકલું જ સુખ હોય તો હવાદ ના આવે. એકલા જ ચોખ્ખા ઘીના લાડુ હોય તો હવાદ ના આવે. જોડે ભજીયોનો વાલ જોઈએ જ તારે હવાદ આવે ને. એકલા ચોખ્ખા ઘીના લાડુમાં હવાદ આવે નહીં. હંમેશા જીવને સુખ પછી દુઃખ મળે તો દુઃખમાં આનંદ આવે, દુઃખ પછી સુખ મળે તો સુખમાં આનંદ આવે. એકલું જ હોય તો એ ત્રાસી જાય, ભલે સુખ હોય કે દુઃખ હોય.
એ રીતે દયાળુએ 4 યુગની રચના કરી, 3 ને 6 ઋતુની રચના કરી, ખટ રસની રચના કરી. એક જ જાતનો રસ બનાવ્યો હોત તો આનંદ આવે, પણ ના, ખટ રસ બનાવ્યા, 6 ઋતુઓ બનાવી, મોટી 3 ઋતુઓ બનાવી. દરેક રીતે દયાળુએ ચેન્જ મળે એટલે વિવિધ બનાવ્યું. એમ 4 યુગ બનાવ્યા. 4 યુગના સંતોની પ્રકૃતિ જુદી જુદી છે, 4 યુગનું મહત્વ જુદું જુદું છે. બાપજી આગળ એ વાત વર્ણવી છે કે જે યુગમાં કષ્ટદાયી વસ્તુ છે ત્યાં તપ પણ વધારે કરવું પડે. જે યુગને આપણે નંદીએ છીએ, હલકો ગણીએ છીએ, પણ એ યુગમાં ઓછી મહેનતે વધારે ફળ મળે એવું લખ્યું છે. લખ્યું આગળ, સતયુગમાં સતનું મહત્વ હતું. તા સજ્જનો, આખો દિવસ ભૂખ્યા રહેવું કશો એ વાંધો નહીં, રહેવાય. નોરતો હોય તો રહેવા. અત્યારે કેટલાય લોકો નોરતો કરતા હશે ને, મને લાગે કે ભૂખ્યા તો નહીં જ રહેતા હોય, મોરીઓ બાફી જ ખાતા હશે. કહેતા હશે કે અમે નોરતો કર્યો, મોરીઓ ને ભાત, રાજગરાનો શીરો ને 18 જાતનું ખાતા હશે. ને કે શું અમે નોરતો કરે તમે કરતા? અલ્યા તું 17 જાતનું રોધી ના ખાય તાર રોટલાને કડીએ શું નુકસાન કર્યું તું બાપા? પણ કે પાછા અમે નોરતો કર્યો, અમે નોરતો કર્યો એમ કે. એટલે આખો દિવસ કદાચ ઉપવાસ થાય, આખા મહિનાનો ઉપવાસ થાય. બહુ સહેલું, કઈ અઘરું નહીં. પણ તમે એક પ્રતિજ્ઞા લઈ જોવા જો, 24 કલાક મેં કઈ વખત જૂઠું નહીં બોલો, વચ્ચે ફટ બોલાઈ જશે. તમે એવી પ્રતિજ્ઞા લઈ જવા કે 24 કલાકમાં કદી જૂઠું બોલો, પણ વચમાં ફટાક દઈને બોલાઈ જશે. હું 24 કલાકમાં પોયરાને એક પણ શબ્દ ગાળ નહીં પાડું, પણ દાડામાં 7 વખત બોલી નાખશો પાછા. પેલા ટેવાયેલા છો ને એટલે ફટાફટ બોલાઈ જશે. એટલે સત્ય વસ્તુનું પાલન કરવું બીજા બધા કરતો અઘરું છે. તપ ત્રેતામાં, ત્રેતાયુગમાં તપ છે. તપ કરવું સત્યથી થોડુંક નીચું, પણ પેલા બે નીચલા યુગ કરતા ઉત્તમ છે. તપ કરવું એટલે એક જગ્યાએ આસન મારી દ્રઢ સ્થિરતા કરી અને લાંબો ટાઈમ સુધી પ્રણવ વૃત્તિ રાખીને બેસી રહેવું, એને તપ કહેવાય. જો કે પૂર્વ કાળમાં તો લોકો ધૂણીઓ સળગાવીને તાપતા હતા એમ કહેવાય છે. મેં સાંભળ્યું નથી, પણ ભગવાન કરુણા સાગરે જેઓ શ્રીને ગુરુ બનાવ્યા હતા, માત્ર જંબુદ્વીપમાં, બીજા દ્વીપોની વાત નથી. એ જે કૃષ્ણ સ્વામી, તમે સારસાથી ડાકોર જાઓ ને વચમાં ઓડ આવે છે. સારસાથી ડાકોર જાઓ, સારસાથી બસ ઉપડી ખંભોળા જાવ અને ખંભોળો જ પછી ઓડ આવે છે. એ ઓડમાં એમની ગાદી હતી કૃષ્ણ સ્વામીની. કૃષ્ણ સ્વામી ઉપદેશ નહોતા કરતા, કથા નહોતા સંભળાવતા. ઘણી મોટી એમની પાસે જમાત હતી, પણ એવાએ તપસ્યા કરતા હતા. ધૂણીઓ સળગાવે ને વચમાં આસન મારીને સ્થૂળતા સ્થિર કરીને બેસતા હતા. એ એમની સાધના હતી. એમ કહેવાય છે કે કૃષ્ણ સ્વામી 700 વર્ષ જીવ્યા હતા. આ તો દંત કથા કહું છું, કોઈ જગ્યાએ લખેલું નથી, પણ સંતોના મોડાની વાત કહું છું. અત્યારે ત્યાં કશું નામ નિશાન કે કશું ઓડમાં છે નહીં, દરેકની ચડતી પડતી આવે. એટલે ત્રેતાનું મહત્વ તપથી છે. દ્વાપરનું મહત્વ ધ્યાન ભજન અને માનસિક પૂજા. આ દ્વાપર ત્રીજા યુગની વાત કરું, એનું મહત્વ ધ્યાન ભજન અને માનસિક પૂજા. માનસિક પૂજાની સમજ પડે તમને? તમે રોજ પૂજા તો કરતા હશો, પણ કોઈ વખત એ શક્ય ન બને. તમે કદાચ બહાર ગયેલા હો, અગર તમારી પાસે આ પદાર્થો ન હોય, તમે જે નિયમિત અગરબત્તી, ધૂપસળી, નૈવેદ્ય, પ્રસાદ, આ બધું જે ચંદન, પુષ્પ, અત્તર બધું લગાવતા હો અને શક્ય ન હોય, તો માનસિક પૂજા તમારે કરવી હોય તો બહુ સહેલી છે, પણ મન સ્થિર રહે તો બસ આપણી રીતે જો હઈએ ત્યાં આસન વાળીને બેસી જવું. પછી અંતરથી એવી ભાવના ધારણ કરવી, આંખ બંધ કરીને, કે મારી સામે ભગવાન કરુણા સાગર ને રઘુરામનો ફોટો આવી ગયેલો છે. ત્યાં કશું નથી, હા, પણ મનથી એક સંકલ્પ કરવો કે સામે ભગવાન કરુણા સાગર ને રઘુરામ, આપણે એમની પૂજા કરીએ છીએ, એટલે જો જેનો ઇષ્ટ હોય એને માને, પણ આપણે આ માનીએ કે સામે આવી ગયા છે. સુંદર નવો રૂમાલ છે, વગર ધોયાનો, સારામાં સારો કિંમતી બજારમાંથી લાવેલો, એ લઈને પેલા ફોટા લૂછી નાખવાના. કશું નથી હા ત્યાં. નવો કે જૂનો રૂમાલ છો, ખેતરમાં બેઠેલા છો, પણ તમારા મનથી એવો ભાવ ધારણ કરવાનો કે આ રૂમાલથી મેં ફોટા લૂછી નાખ્યા છે. ચોખ્ખું અને
પવિત્ર હાથમાં જળ લઈ અને શુદ્ધ ચંદન ઘસીએ છીએ એવી ભાવના ધારણ કરવાની. ભાવના તો ચંદન નથી કે ચોખ્ખું જળ નથી. માનસિક પૂજા વિધિ તમને શીખવાડું છું. રોજ ના કરશો, સાચી કરજો. આ તો સંકટ વખતે કરવાની, નહીં તો બેટા સરસ થઈ કશું ખર્ચો આવે નહીં. માનસિક પૂજા કરી દો આપણે, બરાબર? તો એવો માનસિક કરાવશે, પછી કશું ખાખ બંગાળી કરાવશે. પણ આ તો સંકટ સમયની વાત છે, બરાબર? સુંદર આપણે જાણે અંતરથી ગુરુ આવો પ્રેમે કરું પૂજા બોલતા જઈએ, ચંદન ચોપડીએ છીએ, પેલા ફોટોની પૂજા કરીએ છીએ. પછી સારામાં સારા ઊંચામાં ઊંચો ગુલાબ ચડાવીએ. લાઈને હાચો ચડાવવા હોય તો પૈસા લાવવાના છે, તો માનસિક ગુલાબ છે એમાં પૈસાનો ખર્ચ છે. જાણે સરસ ગુલાબ ભગવાનને હાર પહેરાવીએ, જાણે થોડો નાનો પડે મોટો પડે એવો ભાવ અંદર થયા કરે. ત્યાં ક્યાં નાનો મોટો થવાનો છે? એટલે હાર પહેરાવ્યા, ચંદન ચોપડાયું, સેન્ટ ચોટતા હોય તો તે છોટ્યું. પછી 5 બત્તીની શું કરવું? 11 બત્તીની આરતી ઉતારીએ. ક્યાં બત્તીઓ મેળવાની છે? માનસિક છે ને. આરતી ઉતારી પછી ઉભા થઈને દંડવત પ્રણામ કર્યા. કેડ્યો નહીં દુખે? હા, કે હાચે હાથ દંડવત કરવા આવે તો કેડ્યો દુખે ભાઈ, પણ અહીં તો ખાલી માનસિક દંડવત પ્રણામ કરવાના છે. એટલે દંડવત પ્રણામ મેં કર્યા, પ્રભુને વિનંતી કરી. પછી સારામાં સારી ઠાકોરની ગાડી આગળ મૂકી દીધી. માનસિક છે, પૈસા આપીને આ ગાડી નહીં લાવવાની, આ તો મનથી મૂકવાની છે ને. એટલે ભગવાનને પ્રસાદ ધરાવ્યો, પછી બધાને વેચી દીધો. એવી ભાવનાથી જે પૂજા કરવી એને માનસિક પૂજા કહેવાય. માનસિક પૂજામાં પદાર્થનું મહત્વ નથી, પણ માનસિક પૂજામાં મનોનિગ્રહનું મહત્વ છે. મનની એકાગ્રતા જોઈએ. એટલે દયાળુ કહે છે આ દ્વાપર યુગમાં ધ્યાન, ભજન અને માનસિક પૂજાનું મહત્વ હતું. અને અત્યારે જે ચાલે છે, જેને આપણે કળયુગના નામથી સંબોધીએ છીએ, એમાં માત્ર કળયુગ કીર્તન ભજન એમાં કીર્તન ભજનનું જ મહત્વ છે. પણ ભગવાન કરુણા સાગરે લખ્યું કે ત્રેતાયુગમાં હજારો વર્ષ તપ નિગ્રહનું મહત્વ છે. મનની એકાગ્રતા જોઈએ. એટલે દયાળુ કહે છે આ દ્વાપર યુગમાં ધ્યાન, ભજન અને માનસિક પૂજાનું મહત્વ હતું. અને અત્યારે જે ચાલે છે, જેને આપણે કળયુગના નામથી સંબોધીએ છીએ, એમાં માત્ર કળયુગ કીર્તન ભજન એમાં કીર્તન ભજનનું જ મહત્વ છે. પણ ભગવાન કરુણા સાગરે લખ્યું કે ત્રેતાયુગમાં હજારો વર્ષ તપ પછી જે ફળ મળતું હતું, એ સતયુગમાં જે હજારો વર્ષ પછી જે સત્યનું પાલન કરવાથી ફળ મળતું હતું, તે ત્રેતાયુગમાં સેંકડો વર્ષ પછી તપ કરવાથી મળે. એની લિમિટ કપાઈ ગઈ. અને જે ત્રેતાયુગમાં સેંકડો વર્ષ તપ કરવાથી જે ફળ મળતું હતું, એ દ્વાપર યુગમાં ટૂંકા સમયની માનસિક પૂજાથી ફળની પ્રાપ્તિ થાય. અને એના કરતા કળયુગમાં કેટલી વારમાં કલ્યાણ થાય જાણો છો? શાસ્ત્રોમાં એ વાત લખી છે અને ભગવાન કરુણા સાગરે લખી છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કળયુગમાં ગાયના શિંગડા ઉપર રાઈનો કાન ટકે એટલી વાર જો વૃત્તિ ભજનમાં સ્થિર થાય તો એનું કલ્યાણ થઈ જાય. હવે વિચારો, ગાયનું શિંગડું કેવું હોય? ગોળ. ગાયનું શિંગડું ચપટું હોય નહીં, ભેંસનું ચપટું હોય, પણ ગાયનું ચપટું હોય નહીં. આવા ગોળ શિંગડા પર રાઈનો કણ તો તમે જોયો હશે ને, એકદમ ગોળ નાજુક હોય. તમે મેલો તો કેટલી વાર શિંગડા પર ઉભો રહ્યા, તરત જ ગબડી પડે ને. છતાં લખ્યું કે ગાયના શિંગડા ઉપર રાઈનો કણ રે એટલી વાર જો આ કળિયુગમાં જો કદાચ ભજનમાં સુરતા લાગે તો એનું કલ્યાણ થઈ જાય. ભગવાન કરુણા સાગરે વિશ્વ બ્રહ્મા લખ્યું છે કે દયાળુ કૃપાનિધિ એમને વિનંતી કરે છે વિશ્વ બ્રહ્મના સંવાદમાં કે હે દયાળુ, તમે આટલા મહાન સૃષ્ટિના આદિ કારણભૂત, અસંખ્ય યુગથી તમારો વિયોગ, હવે કોઈ જિજ્ઞાસુ તમને મેળવવાની અપેક્ષા કરે, તમે એને કેટલા યુગ, કેટલા વર્ષ કે કેટલા સમય પછી મળો. કૃપાની જ્યારે કરુણે સુવાચમાં લખ્યું છે
કે હે મારા શ્રેષ્ઠ અંશ, જો કોઈ અધિકારી મને આવીને મળે ને એની પૂરી તૈયારી હોય તો યુગ નહીં, વર્ષ નહીં, દિવસ નહીં, મહિના નહીં, સહેજ સલપમાં હું મળું. અને કેટલામાં? સહેજ સલપમાં એને મળું, પણ એની તૈયારી હોવી જોઈએ. એટલે બાપજી સહેજ સલપ લખ્યું. પુરાણો કે શાસ્ત્રોએ ગાયના શિંગડા પર રાઈનો કણ રે એટલી વાર લખી. બંનેનો આશય સરખો છે. એટલે કળિયુગમાં જો માણસની મનોનિષ્ઠા બરાબર રહે તો પ્રભુ જલ્દી મળે એવો ઉલ્લેખ આપણે તારવી કાઢ્યો છે. કે જે સતયુગમાં હજારો વર્ષ સત્યનું પાલન કરવા છતાં નતા મળતા, ત્રેતાયુગમાં સેંકડો વર્ષ તપસ્યા કરવા છતાં ન મળે, દ્વાપરમાં કેટલોય સમય ધ્યાન પૂજન કરવા છતાં ન મળે, એ કળિયુગમાં સહેજ સલપમાં દયાળુની પ્રાપ્તિ થાય, પણ આપણી પૂરી તૈયારી હોવી જોઈએ. એટલે સજ્જનો, કર્તવ્યની દ્રષ્ટિએ જોઈએ તો કળિયુગને આપણે નંદીએ છીએ. કર્તવ્યની દ્રષ્ટિએ જો તો કળિયુગને નંદવીએ છે. કેમ? અંધાધૂધ તે ચોરી હેરી ભાગી જવું. તમને બીજી વાત કહું, ભાગવતમાં લખેલી કે આ તારું ને કૂચી છે ને એ કળિયુગ પછી આવ્યા છે. મકાને તમે તારું લગાવો છો ને એ કળિયુગ પહેલા તારું નહોતું. કેમ? તાકે કોઈને ચોરી કરી જવાની બીક જ નહોતી. પણ કળિયુગ પછી ધણિયાણીની આલમારી જુદી ને ધણીની આલમારી જુદી. એટલે તમે તો બે એક થયેલો છો તોય ના પડે, તો આલમારી તો જુદી. મારીમાંથી કાઢી ના જાય તે તારું રામ માને ચાવી લબડાયેલી જ રાખતી હોતી કે છે, બરાબર ને? એટલે કહેવાનો છે આ તારું ને ચાવી એ કળિયુગનું ચિહ્ન છે. છતાં કર્તવ્યની દ્રષ્ટિએ આપણે એને ઠુકરાવીએ છીએ, પણ ફલશ્રુતિની દ્રષ્ટિએ પેલા 3 યુગ કરતા આ યુગ સારો છે. ફલશ્રુતિની દ્રષ્ટિએ પણ માનવ નિષ્ઠામાં રહે તો તમને એક સુંદર દાખલો આપ. કોઈ વખત સાંભળ્યો હશે, કોઈ જગ્યાએ એક પંડિત કથા કરવા ગયા. પંડિતની શૈલી બહુ સારી, વાકછટા પણ સરસ, અને લોકો ખૂબ સાંભળવા ભેગા થાય. સારી શૈલી હોય, લોકોને આનંદ ગમત આવે એટલે પબ્લિક તો ભેગી થાય. લાખો હજારો લોકો ભેગા થાય કથામાં. પણ પંડિતનામાં એક ખાસિયત કે પંડિત અને સંત એમાં ફેર હોય છે. હું તમને ફેર બતાવું. જ્ઞાની કોને કહેવાય અને પંડિત કોને કહેવાય? જ્ઞાની આચરીને ઉપદેશ કરે જ્ઞાની કહેવાય. જેટલું આચરણમાં મૂકે એટલું જ તમને કે. પછી હું દાડાની 3 જોડી બીડી પીતો એ ભગતો બીડીઓ છોડી દેજો, કેટલી અસર થાય. જ્યારે પંડિત સહેજે આચરણમાં મૂક્યા વગર પોથીમાં લખેલું બધું કઈ સંભળાવે કે આમ કરજો ને તેમ કરજો ને ફલાણું કરજો, એમાંનું કશું કરતા હોય નહીં. એટલે બાપજીએ પંડિત માટે એક ચોપાઈ લખી છે. પંડિત હાય તો પશુ સરીખા વેદ પડંતા વછવા. બાપજી કહે છે ઘણી વાકછટા સારી હોય તો એનો ઢોર બરાબર ગણું છું. કેમ? તો કે આચરણમાં લાવીને કોઈને કહેતા નથી. પેલા પંડિતની વાકછટા બરાબર, પણ પોતે સારા દેખાવા માટે, પોતે પવિત્ર દેખાવા માટે રોજના પ્રવચનમાં 3 કલાકનો એનો આ પ્રવચન ચાલે, તેટલામાં 5, 10, 15 વખત અરે ભાઈઓ મહાન પાપી કળિયુગ આવ્યો છે, કળિયુગથી બચવું એ બહુ જ અઘરું છે, પરમાત્માની કૃપા હોય જ કળિયુગથી બચી જાય છે, એમ કરીને રોજ 2-4 વખત કળિયુગની ટીકા કરે. આ તો એક રૂપક છે ભાઈ. કળિયુગને થયું કે હું કઈ મારી મેળે પેદા થયો નથી. કળિયુગ કોણે પેદા કર્યો? કૈવલે. આ યુગ કોણે બનાવ્યા? કૈવલે બનાવ્યા ને. સતયુગનું નિર્માણ કૈવલે કર્યું, ત્રેતાનું કૈવલે કર્યું, દ્વાપર કે એની મેળે થોડો આવ્યો છે, એનું કૈવલે કર્યું. આ કળિયુગ એના ક્રમ પ્રમાણે આવે છે, એ કે આકાશમાંથી વળ્યો નથી. એટલે મને પરમેશ્વરે ગોઠવ્યો છે અને મારા વારા પ્રમાણે આવું છું, મારી ફરજ બજાવું છું. પણ આ પંડિત મારી જ ટીકા કરે છે. ખરેખર કળિયુગ વિચારે છે કે પંડિત જે વ્યાસપીઠ ઉપર બેઠા છે એ જ્ઞાનની લાણી કરવાની વ્યાસપીઠ છે. જગતના જીવોને આત્મ જ્ઞાનમ મહાદાનમ એ ધ્યેયથી આ વ્યાસપીઠ બનાવેલી છે. પણ ખરેખર પંડિત વ્યાસપીઠ ઉપર કેમ બેઠા છે?
એક મોટી સપ્તાહ થાય અને કદાચ 25-40 હજાર રૂપિયા ભેગા થાય તો છોકરી પૈણી જાય. આ તો ગ્રસ્તી હોય ને, પંડિતો તો ગ્રસ્તી હોય. આ ધનનું શોષણ કરવા બેઠા છે, પૈસો ભેગો કરવા બેઠા છે અને મારી વગોવણી કરે છે. કંઈક તો મારે એમને બોધ પાઠ ભણાવવો જોઈએ એવી ભાવના કળિયુગને થઈ. નિયમિત કથા ચાલે, સ્વયંસેવકો ચારે બાજુ કાળજી રાખે, ગરબડ થાય નહીં, શાંત વાતાવરણ, અને લોકો આવીને ચૂપચાપ બેસી જાય. આખી સભા જાણે ફોટો પાડ્યો એમ ચિત્રાઈને બેસી જાય. એક દિવસ પેલા કળિયુગે એક કલાલનું રૂપ લીધું. કલાલ ખ્યાલ આવે? કલાલનો હવે શરૂ થશે એવું લાગે છે. દારૂબંધી ઉઠી જશે એટલે શરૂ થશે. હા, દારૂનો વેપાર કરનારને આપણે કલાલ કહેતા હતા પહેલા. 2-3 શીશા લબડાવેલા અને આ જે મંડપ બાંધેલા ગેટ ઉપર આવ્યો સીધો. મંડપના ગેટ ઉપર જે કોઈ સ્વયંસેવક ઉભા છે અને કહે છે, અરે ભાઈ ક્યાં પેલા એક ધર્મશંકર પંડિત કથા કરવા આવ્યા એ ક્યાં છે? પેલો કહે છે આ પ્રવચન એમનું જ ચાલે છે, આખો લોકો એમને જ સાંભળે છે. કેમ? પેલો સ્વયંસેવક ઓળખી ગયો કે દારૂનો વેપારી છે ને વળી એને આ મહારાજની શી જરૂર હશે? કેમ? અરે મારે એમને મળવું છે. એટલે ભાઈ તારે શું કામ છે? તું દારૂનો વેપારી, શરાબી, અને તારે એનું શું કામ છે? અરે ભાઈ તમને ખબર છે કેટલા દાડાથી અહીંયા આવ્યા છે? ત્યાં કે અમને 6-7 દિવસ થયા. 3 દિવસથી તો સપ્તાહ ચાલે છે. 4 દિવસ અગાઉ આવ્યા હતા એટલે 7 દિવસ થઈ ગયા. 7 દિવસથી મારે ત્યાં આવીને ચોખ્ખામાં ચોખ્ખો પહેલી ધારનો પી જાય છે, બિલ બાકી છે. સરસ વાત સંભળાવી દીધી કે બિલ બાકી છે. એટલે હું તો મારી ઉઘરાણી આવ્યો છું. એ કથા સાંભળનારો તો સાંભળી હોય તો સાંભળે, કે ના સાંભળે તો કઈ નહીં. પેલો સ્વયંસેવક તો ઘડાઈ જ ગયો. સાચું હશે, પિતા હશે, શી ખબર. કે છે ભાઈ તારા પૈસા બાકી હોય તો જાય. હમણાં મંચ ઉપર કથા કરે છે. વચમાં રસ્તો તો હતો, 2 બાજુ 2 ડિપાર્ટમેન્ટ બેસે, એક બાજુ લેડીઝ એક બાજુ જેન્ટ્સ બેસે, અને વચલે રસ્તા તો સીધો તો મંચ સામે ઉપડી ગયો. લોકોનું ધ્યાન દોરાયું, આ કોણ હશે? લાગે છે દારૂના વેપારી જેવો, હેડ ચાલ દેખાવ ફેસ બધું જેવું છે. અને ઠેક મંચ સુધી ક્યાં પાછો? મંચ સામે છે ને કે મહારાજને હમું તો જોવું પડે ને. કેમ ભાઈ 7 દિવસના પૈસા બાકી છે, આજે પીવા આવો તો લઈને આવજો. તો વિચાર કરતા થઈ ગયા. ઠીક નજીક જઈને બોલ્યો ને એટલે એનો માઇકમાં અવાજ રિલે થયો ને બધાએ સાંભળ્યો. પાછો માણસો તો લાખો હતા પણ બધાને માઇકમાં અવાજ સંભળાઈ ગયો કે ભાઈ આ તો દારૂના પૈસાની ઉઘરાણી આવેલો છે, ઉઘરાણી આવેલો છે, આજે લીધા વગર પીવાનો આવશો. લોકો વિચાર કરતા થાય કે અરે એ ભગવાન, ઓના મોડાની કથા કઈ સાંભળવાની? શરાબી દારૂડિયો સાકટો એના મોડાની કથા સાંભળવાની આપણે? એટલે જેમ તેમ કરી અને લોકોએ સમય વિતાયો. અને શું પંડિતની હવે કથા કરવાની શૈલી જળવાઈ રહે ખરી કે દબાક દબાક થવા મળે? મેં પીધો નથી, હું જાણતો નથી, ના કેવો મારા પર આટલો મોટો આક્ષેપ. લોકોમાં કેવી મારી છાપ ઊભી થશે? લોકો તો પછી હાથ જોડવા રહ્યા ને હેડવા જ મળ્યા. કોની ક્યાં આપણે કથા સાંભળવાની? વિદાય થયા. આમાંથી કેટલાક તો વિચાર્યું કે હવે આપણે હોનાનું જ્ઞાન થતા દારૂડિયાની કથા સાંભળવા જેવી નથી. બીજે દાડે 1 મેડું ભૂહાઈ ગયું. લાખમાંથી 1 મેડું ભૂહાઈ જાય એટલે કેટલા રે? 10,000. લાખ માણસ બેસે એવડા મંડપમાં ખાલી 10,000 માણસ આવ્યા. એમણે શું વિચાર્યું? 10,000 આવ્યા, એમણે શું વિચાર્યું? કઈ નહીં ભાઈ, દારૂ પીવા આપણે ક્યાં જોવા ગયા હતા. અને આપણી આ પાછી જનતા કેવી છે તમે જાણો છો? બહુ સરળ. એટલે કરશે ભરશે, આપણે શું કરશે ભરશે, આપણે શું? કબીર સાહેબ એક ચોપાઈ લખી, એવું ગોખી મારતા હશે. કબીર તેરી ઝૂંપડી ગલકટે કી પાસ, કરેગા સો ભરેગા ત્યું કો ભય ઉદાસ. એમાંય મન વાળ્યું. પણ 1 મેડ ઉડી ગયો. લાખના બદલે 10,000 માણસો આવ્યા. સમયે પંડિતને તો કથા કરવા આવવું જ પડે, કારણ કે તો લોબી આશાએ આવેલા હતા કે ગામ મોટું છે, જનતા સારી છે, એટલે છેવટે પૂર્ણાવતીમાં સારી રકમ થશે. પણ આજે તો મંડપ બધો ખાલી ઠંઠ દેખાય છે. લાખના બદલે 10,000 એટલે ખાલી લાગે ને. પેલા કળિયુગે વિચાર્યું કે હજુ 10,000 માણસ છે, મારે મને બરાબર પાઠ ભણાવવો છે. હજુ 10,000 માણસ છે. બીજા દાડાની એને બીજું રૂપ લીધું, એક કસાઈનું રૂપ લીધું. કસાઈનું
આ તો યુગ છે. એટલે કસાઈનું રૂપ લીધું અને દરવાજે આવીને ઉભો રહ્યો. અલ્યા ભાઈ, પેલા ધર્મશંકર કોઈ પંડિત કથા કરવા આવ્યા છે? પેલો સ્વયંસેવક વિચારે છે કાલે બીજો કોક હતો અને આજે બીજો કોક આવ્યો છે. આ કસાઈ જેવો કોણ હશે? કેમ ભાઈ, તું કોણ છું, કેમ આવ્યો? તો કે હું કસાઈ છું, માંસનો વેપાર કરું છું. તારે એનું શું કામ છે? ભાઈ, એ 8 દિવસથી આવ્યો છે. રોજ આવીને તરત જ તાજું હલાલ કરાવીને લાવે છે. હું એને ઘણું કહું કે આવડે જ કાપ્યું છે ને આ સારું છે, પણ ના, તું મારા દેખતો હલાલ કર ને પછી મને આપ. મારા 8 દિવસના મટનના પૈસા બાકી છે એટલે આવ્યો છું. 8 દિવસના મારા પૈસા બાકી છે એટલે આવ્યો છું. પેલો સ્વયંસેવક કે છે કાલે તો એક દૂષણ હતો, આ તો બીજી વાત જાગી. કાં તો મટન સુધી પહોંચી ગયો કે એ કથા કરતી મહારાજ છે. સીધો ત્યાં આવ્યો. મહારાજ, આજે રાત્રે મટન લેવા આવ્યો, તારે પૈસા લઈને આવજો. હા, મને પ્રાણીઓ લોકો મફત નથી આવતા, હું વેચાતો લાવું છું. વાસી તો લેતા નથી, તાજું હલાલ કરાવીને લાવો છો એટલે પૈસા લીધા વગર નો આવશો. એ મટનનો આક્ષેપ આ શું થવા બેઠું હશે કે સમજણ પડતી નથી. એટલે એટલું કહીને પાછો વળી ગયો. સભાના લોકો વિચાર કરતા થઈ ગયા કે ભાઈ ઠીક છે, હવે પીનારા તો હોય પણ આ તો મઉ સુધી પહોંચી ગયો કે છે, ઓની કથા કેમ કેમ સંભળાય. એટલે ટોળું વિખરાઈ ગયું. વિખરાઈ ગયું. હવે કથા તો 7 દાડા ચાલવાની હતી, આજ તો 4થો દાડો હતો. પેલા પંડિતને તો આવે જ છૂટકો. પેલામાંથી એક મેડું વળી ભુહાઈ ગયો. એટલે કેટલા રહ્યા? 1000. લાખમાંથી 10,000 ને 10,000 માંથી જેને આમંત્રણ આપીને બોલાયા હશે તે જ હડાતણે આવ્યા હશે કથામાં. કર્યું કે વિચાર્યું કે હજુ પબ્લિક ભેગી થઈ છે. ત્રીજા દિવસે આવ્યો. ત્રીજા દિવસે વળી કે ત્રીજું રૂપ ધારણ કર્યું એણે, અને ત્રીજું રૂપ ધારણ કરીને આવ્યો. એવી સુંદર રૂપજીવીનું રૂપ લઈને આવ્યો અને આખો ફેસ બદલી કાઢ્યો. બહુ યુવતી રૂપજીવીનું રૂપ લઈને આવ્યો હોય. તારે માણસોની આ 3 ખરાબમાં ખરાબ વ્યસન: મદિરા, માંસ અને વ્યભિચાર. એમાં અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો હવે પેલું તો કોમન થઈ ગયું છે. લાખવાનું તો કોમન થઈ ગયું છે. કંઈ નહીં, એનું તો બહુ રહ્યું નથી, એ તો કોમન થઈ ગયું છે. એ તો મંદિરમાં આવવા વાળા કોઈક દાવ લાખીને જ આવે, વાંધો આવે નહીં, એટલે એ તો કોમન થઈ ગયું છે. પણ પછી બીજું ચરા થોડું નંદનીય ગણાય, અને આ જે ત્રીજું છે એ તો અતિશય નંદનીય ગણાય. એ તો કોઈ સહન કરવા. ત્રીજું એટલે દુષ્ટ ચાલ, વ્યભિચાર. એ તો અતિશય નંદનીય. અને એવી વ્યક્તિને તો મેલ્લાવાળા મારી પણ નાખે, મારી જ નાખવો જોઈએ. મારી સલાહ છે. કાલે કોકના પર નજર બગાડે તો કોઈ ત્રીજા પર બગાડે, કાલે આપણી બેન દીકરી પર બગાડે તો એવી તો વ્યક્તિને પતાઈ દેવી જોઈએ. હું પેલો કદાચ થાકેલો માણસ, શ્રમજીવી માણસ હોય, આખો દાડો થાકીને ઊંઘ ના આવતી હોય, મજૂરી કરીને ઊંઘ ના આવતી હોય, કે કારખાનામાં લખીને કે કેલ્ક્યુલેટર બાઈને ઊંઘ ના આવતી હોય, તો થોડો લાખીને ઊંઘી જાય, એનો તો બહુ વાંધો નહીં. પણ જે ચારિત્રહીન હોય એને તો પતાઈ જ દેવો જોઈએ. કાલે તો કોકના ઘરમાં નજર નાખે. પેલા રૂપજીવીનું સ્વરૂપ લીધું અને એટલી સુંદર કાયા ધારણ કરીને દરવાજા આવીને ઉભી રહી કે ભાઈ, પેલા ધર્મશંકર મહારાજ તારે કે પેલા સામા કથા કરે. બેન, તમારે શું કામ છે? મારે કામ છે ત્યારે જ આવી છું. શું કામ છે? અરે કે છે આજે 8 દાડાથી આવ્યા છે, ત્યારે મારી બીજી ગ્રાહકી બંધ કરી દીધી છે. તારે જે 4 થશે આપી તેમાં મારા સિવાય તારે ત્યાં બીજાને આવવા દેવાનો નહીં. 8 દાડાના મારા પૈસા બાકી છે ને લેવા આવી છું. પેલા વિચાર્યું કે હવે તો મારે વોચમેની કરવા ઊભું રહેવું કે ધોકો લઈને પેલાને ટીપવા માંડવો. એને તો એ વિચાર આવવા માંડ્યો કે મારે હવે કરવું શું. એટલે આ તો વિચારમાં જ પડી ગયો કે સાચું હશે આ. પેલી તો સીધી તો આપણી કે મહારાજ 8 દિવસથી મારી બીજી ગ્રાહકી બંધ છે, તમે ના કહ્યું છે તો મારે પૈસા, અમે તો ઉધારી મૂકીએ જ નહીં. આ લોકો ઉધારી મૂકે નહીં, પણ કે છે પૈસા વગર અમારે જીવવું કેવી રીતે? પૈસા લઈને આવજો 8 દાડાના. સરળ દેને ચાલી ગઈ. પછી તો લોકો અકળાયા, જે બેઠેલા હતા ને એ અકળાયા. દાટી દોવાને, મારી નાખવાને, કાપી નાખવાને. આની એ સીમા હોય ને ભાઈ, આની એ મર્યાદા હોય. જ્યારે આ એક જતું કર્યું, 2 જતું કર્યું, છેલ્લી આ વાત આવી, ચાલ બદચાલની આવી. ભગવાન કરુણાસાગરે આ જ ગ્રંથમાં શિક્ષા પત્રિકા લખી છે. આ જ ગ્રંથમાં શિક્ષા પત્રિકા લખી છે. જો કે ગુરુગાદીથી ખોટું જાહેરાત થઈ કે આપણી નથી, પણ કરુણાસાગરે એના ગ્રંથમાં એની જ લખેલી છે અને એનો પુરાવો છે. અગાધ બોધના અંગમાં લખ્યું છે કે સ્વચાર અને પત્રીમાં ઉચરે જેહી મરમ. એટલે આ પત્રિકા ભગવાન કરુણાસાગરને લખેલ છે. દિવસે હું આખો દિવસ વાંચું છું. મારા સાધુના બધા ગુના હું સહન કરીશ,
બાપજી લખે છે. પણ જો મારો સાધુ કોઈ સ્ત્રી સાથે સંબંધ જોડશે તો હું કદી સહન નહીં કરું. ભગવાન કરુણાસાગરે ચોરી 1 વખત માફ કરીશ, જૂઠ 1-2 વખત માફ કરીશ, પણ આ ગુનો કરશે તો હું કદી સહન ન કરું. મારો સાધુ સુરદાસ હોય તો એને ચિતરેલી સ્ત્રી જોવી. બાપજી આ અંગમાં, આ જ પુસ્તકમાં છે, તમારે વાંચવું હોય તો વાંચજો, આમ જ છે. એટલે આના માટે જબરજસ્ત પ્રતિબંધ મૂકી દીધો. પેલાએ આક્ષેપ મૂકીને તો સરળ દેને ચાલી ગઈ. લોકો વિખરાયા, સ્વયંસેવકો વિખરાયા અને વિચાર કરવા માંડ્યો કે ભાઈ આને પતાવી દો, અને દાટી દો, આ દૂષણને આટલેથી સમાપ્ત કરો. પંડિતે વિચાર્યું કે હવે વીમો પાકી ગયો એમ લાગે છે. ઉતરતા કરીને મંચની પાછળ રહી અને જો મુકામ હતો ને ત્યાં પહોંચી અને બાયણું બંધ. જોડે કે હવે આપણે બચવાના કે જીવવાના છીએ નહીં. અંદરથી આલમારી કે જે આગરો કે સોકર બધું ચડાવી દીધું પંડિતે. ગામના લોકો તો પછી બરાબર રોષે ભરાયા. અને એમાં જુવાનિયાઓ ને શું કહેવાનું હોય. ઘરડા તો થોડાક સ્થિરતા રાખે, પણ જુવાનિયા તો યુવાની છે ને, ઉછળતા છે ને, એટલે પછી એ લોકો કેટેગરી કે કક્ષાને જુએ નહીં. એક જ જણુને એમનામાં ચડે, ચાલો મકાન તોડી નાખો, બારણા તોડી નાખો, એને જીવ તો સળગાવી દો. 2, 4, 5 ઘરડા આગળ આવ્યા, વડીલો આગળ આવ્યા. ભાઈ જરા શાંત થાવ. એ રૂમમાં જ છે ને? તો કે હા રૂમમાં જ. કોકનું મકાન તોડી નાખવાથી શું ફાયદો, બારણું તોડી નાખવાથી શું ફાયદો? આપણે હાચવીને બેસો. 1 દિવસ જીવશે, 2 દિવસ જીવશે, 3 દિવસ જીવશે, પછી મેં ખાશે શું, પીશે શું? ભૂખે મરી તો જશે ને. આપણે મારવા કરતા એની મેરે મરી જાય શું ખોટો કહે છે? તો કોઈનું મકાન તોડી નાખવું ને આપણે એને મારી નાખવો ને વળી પાછો ગુનો દાખલ થાય ને આપણે વળી કોર્ટ કચેરીએ જવું, એના કરતા બાયનું હાચવીને બેહી રહો, મય એની મેરે મરી જશે કે છે. કે વડીલોએ આ વાત કરી એટલે છોકરાઓ વડીલોનું માની ગયા અને આજુબાજુ ટોરો ફર્યા કરે. આખા ગામમાં આ સિવાય બીજી કથા હોય ખરી? કોક્યા હું તો ક્યારે કહેતો હતો, કોક્યા તો આમ કહેતો હતો, તું નતો માનતો, એ આવો જ હે, હું તો કહેતો હું તો તું નતો માનતો. આખા ગામમાં એ જ ચર્ચા ચાલે. વડીલો વિચારે કે આપણે બે આગળ રહો. આ છોકરાઓ બાયણું ના તોડી નાખે, તોડીને મારી નાખે ને વળી કોક પાછો ફોજદારી કરે તો ભાઈ તમે કાયદો હાથમાં કેમ લીધો, મારી કેમ નાખ્યો, તમારે કોર્ટમાં હાજર કરવો તો આ બધી લફડું ઊભું થાય. એટલે વડીલો બાયણા આગળ ના કરે. છોકરાઓ રાત્રે જતા રહે એટલે વડીલો ઘેર જતા રહે. સવારે વહેલા વડીલો ત્યાં આવી જાય પેલું બારણું હાચવવા. છોકરાઓ તોડી ના નાખે એટલે. બરાબર 1 દિવસ વીતી ગયો. પછી પેલાને મનમાં થયું કરે ભગવાન, મેં દારૂ પીધો નથી, માંસ ખાધું નથી, વેશ્યાનું ઘર મેં જોયું નથી, અને મારી આ પરિસ્થિતિ કેમ થઈ હશે? વિચાર કરે છે. અહીંથી હવે પ્રભુ મને જીવતો મારા ઘેર જવા દે તો ગોરાણી રોડે નહીં તો આ છોકરા તો ગોરાણીને વિધવા બનાવ્યા વગર રહેવાના નથી. ગોરાણીની વિધવા જ બનાવશે એ વિચારમાં પડેલો છે. બીજા દિવસે બરાબર રાત્રિના 1:30 વાગ્યો અને બારને કોકે ટકોરા માર્યા. પેલા એ બારનું તો ઉઘેડ્યું ને, પણ બાજુની બારી ઉઘેડી. બારીમાં રહીને જોયું કોક અજાણ્યો માણસ છે. પેલો કે છે, કોણ છો ભાઈ? તાકે હું કળિયુગ છું. પેલા ફટ લાઈટ થઈ કે હા, આખું નાટક કરાવનારા કળિયુગ હોવો જોઈએ. કારણ કે હું એને વગોય કરતો હતો, ત્યાં આખું નાટક કરાવનારા કળિયુગ હોવો જોઈએ કે છે. કેમ ભાઈ તમે રૂમમાં ભરાયા, કમરામાં કેમ ભરાયા, સપ્તાહ બંધ થઈ ગઈ? પેલો કળિયુગ પેલા પંડિતને પૂછે છે, તમારી સપ્તાહ બંધ થઈ ગઈ, રૂમમાં કેમ ભરાયા છો? અરે ભાઈ શું આવા ખોટા આક્ષેપો મૂક્યા છે? એટલે હું ના લાયક તો ને. કળિયુગ કે છે હું જ નાલાયક છું, હું પાપી છું, હું દુષ્ટ છું, એટલે મારે કમરામાં ભરાવવું જોઈએ. પણ તમે તો પવિત્ર, પૂજનીય, જ્ઞાનના દાતા, વિદ્યા આપનારા, તમે કેમ ઘરમાં ભરાઈ ગયા છો? વારે તો મને વગોવતા હતા અને તમે કેમ કમરામાં ભરાયા છો કે છે. પેલો કે છે, મારી ભૂલ ક્ષમા કરો, મને માફ કરો, મારે દક્ષિણા નહીં જોઈતી ને મારે હવે કથાય નહીં કરવી, પણ મને બુદ્ધિથી મારા ઘરે પહોંચતો કરી દો. એટલે ગોરાણી રોડે નહીં તો આ છોકરાઓ તો ગોરાણીનો વિધવા પણ લાવ્યા વગર છોડવાના નથી. હવે કોઈ દિવસ વગોવણી કરશો? તાકે ના. તો હવે તમે એક કામ કરો, કાલે બપોરે હું આ બારનું ઠોકલે તમારું ઉઘેડવાનું. ગભરાવાની જરૂર નથી, ઉઘેડવાનું. જુઓ પછી તમારી જે પરિસ્થિતિ થાય તે. આટલી સૂચના કરીને કળિયુગ જતો રહ્યો. પેલાની શાન ઠેકાણે આવી કાં તો મહારાજ ભોગે માર્યા પોજરામાં પુરાવવું પડ્યું. પેલો બીજા દિવસે એણે
તમે પેલા રક્તપિત્ત રોગ વાળાને જોયો છે? રક્તપિત્ત રોગ થાય એટલે શું થાય? શરીરથી બધું પાસ દદડે. આવા રોગીઓ ઘણા હોય છે પિત્ત વાળા. આ શરીરથી પાસ દદડે, એમને એમ ગંધાય ને મોખો બમણે ઉપર, કોઈ નજીક જાય નહીં. ચેપી રોગ છે આ. એવા રોગીનું રૂપ લઈ અને આ કળિયુગ પાછો આ ગામની ભાગોળે બપોરના 12 વાગે આવ્યો. ભાગોળે આવીને 2-4 જણા બેઠેલા એમને કહે છે કે ભાઈ, આ ગામમાં ધર્મશંકર કરીને કોઈ મહારાજ કથા કરવા આવ્યા છે? પેલા કે છે નોમ ના મેલે છે, ધોગતીએ જવું પડશે, એનું નોમ ના લે છે તો મહાપાપી છે. જે હોય તે પણ છે? તો કે હા. તારે શું કામ છે ભાઈ? ભાઈ હું તમને મારી આપ વીતી કહું. પેલો કળિયુગ કહે છે કે મને આ રોગ થયો, કે છે ફલાણા ગામનો માણસ છું, મને આ રોગ થયો. શરીરે પિત્ત દદડ્યા કરે, પાક દદડ્યા કરે, માખો વિતાડ્યા કરે. મેં ઘણા વૈદ હકીમ દવા દારૂ કરી પણ રોગ મને મટ્યો નહીં. હું આ રોગથી ત્રાસી ગયો એટલે મેં વિચાર્યું કે મને જીવન ટૂંકાવી દેવા દો. પેલો કળિયુગ પેલા લોકોને કહે છે હું મારું જીવન ટૂંકાવવા માટે મેં કહ્યું ચાલો મરવું જ છે તો ગંગામાં પડીને મરી જાઉં. એમ વિચારીને હું ગંગાના કિનારે ગયો. ગંગામાં હું પડવાની તૈયારી કરતો હતો, આપઘાત કરવાનું વિચારતો હતો. એટલામાં ત્યાં એક સંત બેઠેલા હતા, ભજનાનંદી સંત હતા. સંત કહે છે ભાઈ શું કરે છે? આ તો ગંગા પતિત પાવની છે, તું શું કરે છે? કે મહારાજ, મારાથી આ વેદના સહન થતી નથી, હું આપઘાત કરું છું. ગાંડા, મનુષ્ય શરીર આપઘાત કરવા માટે નથી મળ્યું, ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે. પેલો કહે છે મહારાજ, શરીર આટલું બધું રોગથી સબળે છે, હું ભજન કેમ કરું? મને તો હવે મરવું જ સારું લાગે છે. પેલા સંતે મને કહ્યું કે તું આપઘાત ન કરીશ, તું હું બતાવું એમ કર, તારો રોગ મટી જશે. તો કે મને બતાવો. એમણે કહ્યું કે ફલાણા ગામમાં ધર્મશંકર મહારાજ કથા કરે છે, એમનું ચરણામત પી એટલે તારો રોગ એટા ટાઈમ મટી જશે. એટલે હું એ સંતના વચન ઉપર વિશ્વાસ રાખીને પૂછતો આ ગામે આવ્યો છું. ગામ તો આ જ હતું, પણ હવે સંત ક્યાં છે તમે મને બતાવો ને. પેલા લોકો વિચાર કરતા થયા, સાચી વાત હશે, સંતનું વચન છે, આ બિચારો દુઃખી છે. ત્યારે થોડાક બુદ્ધિશાળી વિચારે છે કે ભાઈ, અલ્યા એ તો બાયનું નહીં ઉઘેડે પણ. તાકે ના, તમે એ બારણું મને બતાવો, હું વિનંતી કરીશ, તે મારી કરુણ વિનંતી સાંભળી દે, બારણું ઉઘેડશે કે છે. તો ચાલ, પેલા જોવાની આ છોકરાઓને થયું કે હવે મોકો મળશે, બાયણું ઉઘેડશે ને પતાવી દઈશું. ગરડા કે છે ઉતાવળ ના કરશો, હવે આપણી પાસે જજમેન્ટ આવવાનું છે. શોનું? તો કે જુઓ, દારૂનો આક્ષેપ આપણે કોઈ પ્રત્યક્ષ કર્યું નથી, માંસનું પ્રત્યક્ષ કર્યું નથી, વેશ્યાની વાત આપણે કંઈ પ્રત્યક્ષ કરી નથી. હવે આવો કહે છે ને કે મારું દર્દ મટી જશે. જો આનું દર્દ મટી જાય તો પેલા આક્ષેપો ખોટા, અને આનું દર્દ ના મટે તો પછી આ જ બતાવી દેજો. બાઈને તો નીકળે તો જ બતાવી દેજો કે છે કે ગોમમાંથી રોગ જાય. જીવવાની કે છે વાત તદ્દન સાચી. થોડા વડીલો પેલા રોગીની પાછળ અને એની પાછળ જુવાનીઓ ઉશ્કરાયેલું ટોળું. પેલા એ જોઈ કોકે કહ્યું ભાઈ આ ઘરની અંદર આ પંડિત ભરાયેલા છે. ટકોરો માર્યો. આગલા દિવસે વાત થયેલી હતી ને, એટલે પેલા બારી ખોલી. કેમ? હે પ્રભુ, હે અંતરામી, એ દુઃખ નિવારણ, બારણું ખોલો, આ રોગી આવ્યો છે આપના શરણમાં. ફફડતો બાયણું ખોલ્યું પેલા ભાઈ, કારણ કે પાછળ પેલા છે જ. પણ એ પાછું એને વિચાર્યું કે મેં ભૂખે મરી જવું, તરસે મરી જવું, રીબાઈને મરવું, એના કરતા આ ટીપી નાખશે તો 5 મિનિટમાં પતી જવાશે. એમાં મેં હવા તો આવતો નથી, તો એમ નિકાલ આવી જશે. ખોલવા દો ને બારણું ખોલી. પેલો કે છે પ્રભુ તમારું ચરણામત, એટલે પગ ધોઈને પાણી મને આપો. હવે ઓનું ચરણામત લેવા કોઈ તૈયાર નથી. કોણ પાણી લાવે ને ઓનો પગ ધોઈને પેલા રોગીને પીવડાવે? અરે ફુલહાર પહેરાવાની ઉછવણી થતી હતી, બાપજીને ગાદી પર પધરાવાની ઉછવણી થતી હતી. હવે કોઈ પગ ધોવા તૈયાર નથી. પાપી. શું છે? પાપી. પણ વળી કોઈ એવો સમદ્રષ્ટિ વાળો હશે, મુઓ કે છે કે આ રોગીના માટે આપણે આ કામ કરીએ. રોગીને તો શાંત થશે ને. જળનો લોટો લઈ આવ્યો, પવાલું લઈ આવ્યો અને પેલાનો અંગૂઠો ધોયો અને પેલા રોગીને આપ્યો. મનમાં તો એમ પાછા હાથ ધોઈને ખબર પડશે આ પાપીના અંગૂઠા નાડ્યો, એટલે એમ પાછું મનમાં તો ખરું. અને પેલા રોગીને આ પવાલું આપ્યું. જેવું પાણી પીધું ચરણામત, એવું એને લોહી દદડતું, પાસ દદડતું બંધ થઈ ગયું. લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે ચરણામત પિતામાં
એના શરીર પરથી નીકળતું લોહી એકદમ બંધ થઈ ગયું. બીજી વખત આપ્યું, ત્રીજી વખત આપ્યું. કંચન જેવી કાયા તો ને ત્યાં આ રોગી નહોતો, આ તો કળિયુગ હતો. રોગી તો આટલો જલ્દી સારો ના થાય, પણ આ તો કળિયુગ હતો. અને પેલાની કાયા બરાબર થઈ ગઈ, દંડવત પ્રણામ કરી પરિક્રમા ફરીને તો આગો પાછો તો નલોપ થઈ ગયો હશે, પણ પછી તો ગામની જનતા શું વાત પડે એના બે કકડા. ઓ બાપજી હું નહીં તો પેલો કહેતો હતો, ઓ બાપજી હું નહીં તો પેલો કહેતો હતો, ઓ બાપજી એ બધા નરકે જવાના ના બાકી રહેવાના, એ બાપજી તમને ભોગવતા બધું આમ થવાનું ને તેમ થવાનું, ટોળે ટોળું થઈ ગયું. પછી તો બધાને પેલું પ્રત્યક્ષ થયું ને. પેલી વાતો તો પરોક્ષ હતી, પણ આનો રોગ મટી ગયો એ પ્રત્યક્ષ થયું. કહેવાની મતલબ કે દરેકના સમયમાં એમનો અમલ આવતો હોય છે. આપણે બધા કળિયુગને ગમે તેવા નંદની નંદતા હોઈએ, પણ એનો જ સમય આવે છે. એનામાં કદાચ 99 દુર્ગુણ હશે, પણ એક ગુણ તો છે જ કે સહેજ વારમાં તમને ભગવાનની પ્રાપ્તિ થાય. સહેજ સલપમાં બાપજીએ લખ્યું છે, એટલે અહીં લખ્યું કરુણા સાગરે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી કે યુગ ચતુર કે જે આ 4 યુગ થયા કે છે. કે એ 4 યુગમાં કે છે બરને હું સંત શિરોમણી જિનકે સુનત સકલ ચિત્ત દોઈ. એમાં જે સંતોના શિરોમણી થયા એનું વર્ણન કરું, એ તમે ચિત્ત દઈને સાંભળો. કે છે કે સુનકાદી કડુખત જીત સકલાઈતા બ્રહ્મચરણ ભજનામ ચંદ્ર સુરત નવ કરત યુજેતા નિકન લેતા વિરામ. સજ્જનો, સજ્જુગમાં જે પુરુષો થયા એની વાત કરુણા સાગર કરે છે. શું કહે છે? સુનકાદિક. સુનકાદિકો કોણ જાણો છો? બ્રહ્માના પાટવી પુત્રો જ્યારે નિરંજન શક્તિને છોડીને ચાલ્યા ગયા, પછી અહીંયા શક્તિ અને એનો 6 બાળક રહ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, લક્ષ્મીને ઉમિયા. આ 6 અહીં રહ્યા. કેટલો કાળ સુધી શક્તિ અને 6 બાળકોએ નિરંજનને પાછા મેળવવા રુદન કર્યું. નિરંજન એટલા દ્રઢ સ્થિર થયા કે મરી જાય તો જવું નહીં. પણ લાંબા સમય પછી નિરંજને આકાશવાણી કરી, રચો સૃષ્ટિ કો છોડો રુદન સહ્યાની. ઈર્ષાની શક્તિ, રડવાનું પડ્યું મૂકો અને તમે બાળકોને આજ્ઞા કરીને સૃષ્ટિનો ક્રમ આગળ ચલાવો. શક્તિએ રડવાનું બંધ કર્યું. નિરંજનની આકાશવાણી પ્રમાણે 3 દીકરાઓને પાસે બોલાવીને એક દીકરીનું પ્રાણી ગ્રહણ કરાયું. બ્રહ્મા કુ સાવિત્રી સંગી, વિષ્ણુ કુ લક્ષ્મી અર્ધંગી, શંકર કુ ઉમિયા ભઈ નારી, તીનું દેવ ભયે ઘરબારી. 3ને એક કન્યા આપી અને એમને ગ્રસ્તી બનાવ્યા. પણ એમાં બ્રહ્માજીએ માતાનું પૂરું વચન પાળી લીધું. વળી વિષ્ણુએ કે છે વિષ્ણુએ અડધું માન્યું અને શંભુ વિચારમાં રહ્યા કે નાર સહિત રહ્યા યોગી. હવે બ્રહ્માજી થી પ્રજા પેદા થવાની થઈ, એટલે પહેલા સનકાદિકો થયા. સનકાદિકો અને